નમસ્કાર જગદીશભાઈ, યશ વાત કરું છું ગુજરાત પ્લસમાંથી. જી નમસ્કાર. નમસ્કાર. જગદીશભાઈ, જે રીતે આ અત્યારે હાલમાં ખેડૂતોનો મુદ્દો ચર્ચામાં ચાલ્યો છે, કાલે નિરાકરણ પણ આવ્યું છે. જે સરકારે બેઠક યોજી પણ ખેડૂતો હજી સુધી માનવા તૈયાર નથી. કારણ કે ખેડૂતોનું માનવું એવું છે કે લોલીપોપ ખાલી આપવામાં આવી છે, નિર્ણય હજી સુધી આવ્યો નથી. શું કહેશો? યશજી, આ ખેડૂતોનું માનવું નથી, ખેડૂતો નેતાઓનું માનવું છે. લોલીપોપ શબ્દ જે છે એ નેતા, જે તથાકથિત નેતા છે, ઉપવાસ ઉપર ઉતર્યા છે, એનો શબ્દ છે. જી. જે માગણી 6 માગણી મુખ્ય લેખિતમાં જે લોકોએ આપી હતી, કિસાન નેતાઓએ, કે આ 6 માગણી ઉપર સરકાર જો રચનાત્મક અભિગમ અપનાવે તો જ અમે ચર્ચા કરવા તૈયાર છીએ. એ 6 માગણી તો સરકારે સ્વીકારી લીધી. મારી પાસે લેખિત છે અને એને જગ જાહેર કર્યું. તમને ગૂગલમાં સર્ચ કરો ત્યારે મળી આવશે કે જેતપરની ઉપવાસી છાવણીના આંદોલનકારીઓએ કઈ મુખ્ય 6 માગણી સરકાર સમક્ષ રજૂ કરી હતી. આ કરો એટલે 6 માગણી આવી જાય ને તમે એ 6 માગણી હું હમણાં દોહરાવું છું અને સરકારે એની સામે શું જવાબ આપ્યો એ તમને કહું છું. એને એમ કીધું હતું કે અમને જંત્રીના આટલા ટકા ફાટલા ટકા એવું નહીં, MRC કમિટી દ્વારા બજાર ભાવ નક્કી થાય. MRC એટલે માર્કેટ રેટ કમિટી. ઈ લોકો નક્કી કરે ઈ ભાવ અમને મંજૂર છે. તો સરકારે કીધું ઓકે. બીજો પ્રશ્ન એને એમ કર્યો હતો કે થાંભલા અને વાયર એ બંનેના ક્ષેત્રફળનું તમારે અમને વળતર આપવું જોઈએ. થાંભલામાં જે ચોરસ થાંભલો નખાય ઈ પછી વાયરિંગના જે થાય, આખો વાયર અમારા ક્ષેત્રમાંથી નીકળે, જેટલા સમય તો વાયરની હેઠે કરંટ આવે, આ છે તે છે વગેરે, એનું વળતર મળવું જોઈએ. તો સરકારે એક બીજી માગણી ઈ હતી. હવે ત્રીજી માગણી હતી કે જમીનનો ભાવ DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી નહીં, પણ જે 21મી માર્ચ 2025માં કેન્દ્ર સરકારે જે MRC કમિટી રચી હતી અને એને કીધું કે MRC કમિટી નક્કી કરે એ ભાવ ઘણા છે. તો અમારે ખેડૂતોએ માગણી કરી કે અમારી માગણી છે કે MRC કમિટી આ ભાવ નક્કી કરવો જોઈએ. બીજી માગણી હતી કે અમને હપ્તે હપ્તે નહીં આપવાના પૈસા, જે કઈ નક્કી થાય એક જ હપ્તે અને એડવાન્સમાં આપી દેવાના, પછી જ થાંભલા કે વાયર નાખવાની વાત કરવી. અને કંપની ધારો કે આ એગ્રી થાય તો એને સૌથી પહેલા ઈ લેખિતમાં ખેડૂતને આપવાનું, ખેડૂત કલેક્ટરને આપે, કલેક્ટર જે છે એ આ પ્રોસેસ પૂરી કરાવડાવે, એના ખાતામાં પૈસા ખેડૂતને આવી જાય, પછી જ થાંભલો નખાવે. બરાબર. આ માગણી 6 લેખિતમાં કરી હતી કિસાનોએ, ઉપવાસી લોકોએ. સરકારે એની સામેનો જવાબ તમને કહું. સરકારે કીધું કાંઈ વાંધો નહીં, જંત્રીને બદલે હવે બજાર ભાવથી બમણો ભાવ તમને MRC કમિટી નક્કી કરશે એ પ્રમાણે આપવામાં આવશે. અને MRC કમિટીમાં પણ જિલ્લા કલેક્ટર અધ્યક્ષ બને. ભારત સરકારના 3 વેલ્યુઅર, રજિસ્ટર વેલ્યુઅર હોય ઈ આવે, એટલે 4 જણા થયા. બીજું ખેડૂત અને કંપનીનો એક પ્રતિનિધિ અને એક વેલ્યુઅર, એટલે 4 ઈ થયા. 4 ને 4 8 જણા ટૂંકમાં આખી MRC કમિટીમાં થાય. ની કમિટીની માગણી પણ સરકારે માન્ય રાખી. એમ કીધું કે અગાઉ જે તમે હપ્તે હપ્તે પૈસા આપતા હતા એને બદલે તમે એક હારે અને એડવાન્સમાં આપો. તો સરકારે કીધું કાંઈ વાંધો નહીં. પેલા એવું હતું, પેલા 100 રૂપિયા નક્કી થયા હોય આપવાના, દાખલા તરીકે યશજી, તો પેલા 40 રૂપિયા આપે, પછી થોડાક સમય પછી બીજા 40 આપે, એટલે 80 થયા, પછી હાવ છેલ્લે 20 રૂપિયા આપે. એમ કરીને 103 હપ્તે પૂરા કરતા હતા. હવે એકે હપ્તાની એક સાથે એડવાન્સમાં આપી દેવાનું. પણ સરકારે માન્ય રાખ્યું. પણ નેહુલ જે અમૃતિયા છે, જે ખેડૂત યુવા ચહેરો છે, જેને સમગ્ર આ મુદ્દે લડાઈ આપી છે, યુવા ચહેરો છે ખેડૂતોનો, એ પણ ઉપવાસ ઉપર એમને એવું કીધું છે કે વળતરનો પરિપત્ર સરકાર તરફથી નહીં મળે ત્યાં સુધી આંદોલન હજી પણ ચાલુ રહેશે. પણ એ તો પાગલ પણ છે ને યાર. તમને ન મળે એટલે નેહુલભાઈને ન મળે એટલે નેહુલભાઈ બંધારણીય વડા છે, આ સરકારે જાહેરાત કરી, હું બેવકૂફ છે? પ્રેસ કોન્ફરન્સ સત્તાવાર કૃષિ મંત્રી ને ગૃહ પ્રવક્તા જે છે એને કરી છે. તો હવે એમાં બાકી તમને મળે કે ન મળે, પણ આજના હવાના છાપામાં બધું આવ્યું કે નહીં? હાલો. તો આ કઈ બેવકૂફાઈ કે મૂર્ખ કે હવામાં વાત ગોળીબાર થોડો છે યાર. મૂળ શું છે તમને કહું. નેહુલભાઈ અમૃતિયા હોય કે પછી નિલેશભાઈ એરવાડિયા હોય, રાકેશભાઈ હોય કે પછી
મનોજભાઈ પનારા હોય કે બીજા કોઈ પણ હોય, જી. આ બધાય લોકોને શું છે, એ ઉંબાડિયું ઠરવા દેવું નથી, હળગતું રાખવું છે. તો હવે આંદોલન ચાલુ રહેવું જોઈએ 2027 ઢુકડી આવે ત્યાં સુધી. એટલે ઈ પાણીમાંથી પોરા કાઢશે. ભાઈ તમને નથી મળ્યું તો ઠીક છે, પણ તમને નથી મળ્યું એટલે બીજા આ સરકારે જાહેરાત કરી છે હું બધે કયો જી હાલો. તો તમે એમાંથી અભ્યાસ કરી લ્યો ને, અને માની લ્યો કે તમે એમ કહો કે અમને મળે પછી અમે વિચારણા કરીશું. ઈ ટાઈમ જે કાઢે છે શેનો કાઢે છે ખબર છે? જી. ઈ એના આકાઓને પૂછે છે કે હવે શું કરવું, કારણ કે લગભગ સરકારે ધરતી તો હેરવી લીધી આપણી પાસેથી આંદોલનની, હવે શું કરવું, એટલે કે હવે પાણીમાંથી પોરા કાઢો. ઈ સમય માંગ્યો છે. એટલે અને તમારી જાણ કરે યશજી, અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ને ત્યારે મને મોરબી થી વાવડ છે, ખેડૂતો હવે કે છે આંદોલન કરી, ભાઈ સાહેબ હવે તમે હાવ રાખો, માયા હકેલો તમારી. એટલે આ જે હવે જે આંદોલન કરીએ છીએ ને એ આંદોલન નથી, એ એક પ્રકારની જીદે છે અને બુદ્ધિપૂર્વકની બગાવત પણ છે. જી. નિલેશભાઈ એરવડિયાએ જે રીતે કીધું છે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કે તેમને ધમકીઓ પણ સતત મળી રહી છે. પહેલા 25 કરોડની ઓફર, કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી, પછી નહીં માને તો હાથ પગ તોડવાની ધમકી આપી, અને કે પછી તો સરકાર ઉપર આક્ષેપ પણ એમને કર્યો કે ભાઈ મારું એન્કાઉન્ટર થઈ જશે, આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ધાક ધમકીઓ મળી રહી છે. એટલે આખી ઊંધી કેસેટ વગાડે છે. હકાભાઈ જે મશહૂર લોક સાહિત્યકાર ને હાસ્યકાર છે, જી, એને આજે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. એ ઓડિયો ક્લિપમાં નિલેશ અરેવાડિયા હકાભાઈને કહે છે કે સરકાર આરે આંદોલન સમેટાવડાવવાની સેટિંગ કરવાના 25 કરોડ રૂપિયાની ડીલ કરો. જી. જી. નિલેશભાઈ પોતે કહે છે, સાંભળો. હા. અને એમાંય તમે પેલા સરકાર આરે જો અમને ખાલી બેઠક કરાવી દ્યો, એના 2 કરોડ રૂપિયા, અને એમાંથી 1 કરોડ હકાભાઈ તમારા અને 1 કરોડ નિલેશભાઈ કે મારા. આવી ઓડિયો ક્લિપ કાયદેસરની હકાભાઈએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કરી. બરોબર. એટલે નિલેશભાઈ જે હવે વાત કરે છે કે મને ભૂતકાળમાં કેટલી ઓફર કરવામાં આવી હતી, તમે કેમ નામ નથી આપતા? 25 કરોડ કે 2 કરોડ કે 5 કરોડની ઓફર કોઈ ભાડા તમારા જેવા સામાન્ય પત્રકાર કે નોકરિયાત તો ન કરે. 2, 5, 10 કરોડની વાત કરે તો કોઈ નામાધારી માણસ તો હોય ને, રકમ નાની તો નથી. આ હકાભાઈએ કેમ જાહેર કર્યું કે નિલેશભાઈ એરવાડિયાએ 25 કરોડ રૂપિયા માંગ્યા હતા? કીધું કે નહીં? એને કઈ છે શરમ ન નડી? હાચા હતા. એની પાસે ઓડિયો ક્લિપ છે, અને ઓડિયો ક્લિપ ખોટી છે એવું પણ નિલેશ એરવાડિયા કહી નથી શકતા. એ એમ નથી કહેતા કે મારો અવાજ એ નથી, આ તો ફેબ્રિકેટેડ છે, તો AI જનરેટેડ છે, એવું કઈ નથી કહેતા. એનો અર્થ એમ છે કે ઓડિયો કેસેટ તો સાચી છે. હવે ઓડિયો કેસેટ સાચી છે તો એમાં ચોખ્ખું નિલેશભાઈ કે છે કે 2 કરોડ રૂપિયામાં તમે ખાલી સરકાર આરે મને બેસાડી દ્યો, એટલે 1 કરોડ હકાભાઈ તમારો ને 1 કરોડ મારો. હકાભાઈ કે છે કે મારે રૂપિયા જોતા નથી, મારે જશ જોઈએ છે, યશ જોઈએ છે, કે ભાઈ મેં ખેડૂતોનો પ્રશ્ન હલ થાય એમાં મધ્યસ્થી કરી, મારે બીજું કઈ જોતું નથી. તો વાત તો નિલેશભાઈએ પૈસાની કરી. જે તમે ખેડૂતોના નામે ઉપવાસી તરીકે અત્યારે તમારી છાપ બજારમાં વેચી મૂકી કે 12, 14, 15 દિવસથી ભૂખા પેટે ખેડૂત માટે થઈને લડે છે, હવે એ ખેડૂત માટે લડે છે કે 25 કરોડની ડીલ માટે લડતા હતા? તમારો ભાંડો તો ફૂટી ગયો. હવે એ એમ કે છે એને પોલીસ રક્ષણ માંગ્યું. હવે હકીકત એવું છે કે હકાભાઈના ઘરે હળવદમાં વૃંદાવન સોસાયટીમાં હકાભાઈનું ઘર છે. પોલીસ તો ન્યા ગોઠવવી પડી, કારણ કે નિલેશભાઈએ હકાભાઈને એમ કીધું હોવાનું જાણવા મળે છે કે મારી પાસે 1000 છોકરા છે, તમારા ભૂકા કાઢી નાખશે. અચ્છા. એટલે હકાભાઈએ પોલીસની પાસે રક્ષણ માંગ્યું કે ભાઈ હું કલાકાર છું, બહાર ગામ ગમે ત્યાં રખડતો વાટકતો હોઉં, અને મારી સામે કોઈ આવે તો હું હજી એકાદ બેને પહોંચી વળું બને, મને ડર નથી. પણ ઘરમાં બૈરા છોકરા નાના હોય, વૃદ્ધ માવતર હોય તો એનું શું? એટલે વૃંદાવન સોસાયટી હળવદમાં ન્યા રક્ષણ માંગવામાં આવ્યું અને ત્યાં પોલીસ ગોઠવાઈ ગઈ અત્યારે. જી. એક અંતિમ પ્રશ્ન જગદીશભાઈ,
આજે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે, ક્યાંક એવું તો નથી ને કે પીએમ મોદીને રીઝવવા માટે કે ખેડૂતોને સમેટવા માટે આ આંદોલનને ઢીલું પાડવામાં આવી રહ્યું હોય? ના રે ના, પીએમ મોદી તો આવીને હોયા જાય સાહેબ. આ ખેડૂતોનું આંદોલન, કિસાનોનું કોઈ દિવસ સરકારને પોસાય એમ હતું નહીં. બીજું, કિસાનોની માગણી 1 કરોડ ટકા સાચી હતી. જી. કિસાનો જરાય ખોટા નતા. આંદોલનમાં 10,000 લોકો આવતા હતા, ઈ જરાય ખોટા નતા. પણ ઈ બધાને શું હતું, ઈ બધા નિર્દોષ, નિષ્પક્ષ અને ભોળા લોકો હતા, જેને એમ લાગતું હતું કે આંદોલનકારીઓ જે છે ઉપવાસ ઉપર ઉતરેલા, ઈ અમારા રહેનુમા અથવા અમારા મસીહા થઈને બેઠા છે. હવે ખબર પડી આ કૌભાંડ ખુલ્લું કરોડો રૂપિયાના ડીલની કે આ લોકો તો મૂળ પોતાના રૂપિયા હાજા કરવા માટે થઈને બેઠા હતા, અને હવે ખબર પડી કે આ લોકો મૂળ ગોત્રાનું રાજકારણ છે. નિલેશ એરવાડિયા નિષ્પક્ષ કિસાન નથી. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન જે દિવસે છેડ્યું હતું તે દિવસે રાષ્ટ્રદ્રોહનો સૌથી પહેલો ગુનો નિલેશ એરવાડિયા ઉપર નોંધવામાં આવ્યો હતો. જી બિલકુલ. નિલેશ એરવાડિયા ત્યાર પછી કોંગ્રેસના ખંભે ખેસ નાખીને હર્યા પ્રચાર કર્યો, અને નિલેશ એરવાડિયાના ધર્મપત્ની કોંગ્રેસના ખેસથી હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતી ગયા. નિલેશભાઈને કોંગ્રેસમાં જામ્યું નહીં, એટલે પછી એને પાર્ટી બદલાવીને આમ આદમી પાર્ટીમાં આવ્યા, અને આમ આદમી પાર્ટીમાં આજે તેઓ શ્રી બુદ્ધિપૂર્વક સક્રિય છે. હવે તમે મને કહો, આ નિષ્પક્ષ કઈ રીતે કહી શકાય? એટલે ખેડૂતોના ખભે બંદૂકો મૂકીને નિલેશભાઈ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે એવું લાગે છે આપને? 1 કરોડ ટકા સાહેબ. આ અત્યારે ક્યાં કહેવાની જરૂર છે? આ હકાભાઈએ બોમ્બ ફોડ્યા પછી તો આમ આપણે વાત કરવામાં જરાય છોછ નથી. નહીતર હું સ્વયં જેતપુર ગયો તો ત્યારે નિલેશભાઈને મળ્યો તો, અને મેં ત્યારે જગ જાહેર બધી જાહેર સભામાં કીધું હતું, કારણ કે મને ત્યારે થોડોક અંદેશો આવી ગયો હતો કે આની ભીતરમાં પોલિટિક્સ છે એને છે. એટલે મેં એમ કીધેલું તમામ લોકોને કે તમે બધા નિર્દોષ છુઓ, નિષ્પક્ષ છુઓ, પણ જે વાત કરવામાં આવે છે કે સ્વયંભૂ ભયંભૂ કાંઈ છે નહીં. આની પાછળ નળિયું રાજકારણ છે, અને તમને કોઈ કઠોળે ન ચડાવી દે. એટલે હું 2-3 વાત કહીને આવ્યો હતો કે રાજ્ય સરકાર અત્યારે રાજ્ય લેવલની પોલિસી ઘડી રહી છે, 2-5 દાડામાં જાહેર કરશે. ત્યાં સુધી તમે સંયમ જાળવજો, કોકના ચડાવે ચડી જતા નહીં, કારણ કે બીજાનો ઈરાદો મલિન છે. તો આંદોલન, હવે આપણે એક અંતિમ પ્રશ્ન, આંદોલન ક્યારે સમાપ્ત થશે શું લાગે છે? મોટા ભાગે આજ સાંજે અથવા કાલ સવાર સુધીમાં વાવટો વિઠાઈ જશે, અને થાશે એવું, નિલેશભાઈ એરવાડિયા જેવા જે લોકો આંદોલન જીવી છે, જેને ભારતીય જનતા પાર્ટીની સામે લડી જ લેવું છે અને ચૂંટણી લક્ષી રાજનીતિ કરવી છે 27 સુધી, ઈ કદાચ આંદોલનના નામે ચાલુ રાખે છાવણી બાવણી. પણ હવે જે 10,000 લોકો રોજ ભેગા થતા હતા, મોટો ડોમ બાંધ્યો હતો, ઈ બધું હતું, ઈ બધું આજે પૂરું થઈ જશે એવું મને લાગે છે. જી ચોક્કસ જગદીશભાઈ, આપે સમય કાઢ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર દોસ્ત, નમસ્કાર.